નમસ્કાર દોસ્તો, શાંતિશ્રમ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। રાજ્ય સરકારે શિક્ષણના સાર્વત્રિકરણને ડ્રોપ આઉટ દર ઘટાડવા માટે બેક ટુ સ્કૂલ મિશન શરૂ કર્યું છે। આ અભિયાન અંતર્ગત મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે બનાસકાંઠાના તેનીવાડા ખાતે શાળામાં પુનઃ પ્રવેશ મેળવનારા બાળકો સાથે પ્રેરણાદાયી સંવાદ સાધ્યો હતો। તેમણે 12 જેટલા વિદ્યાર્થીઓ, તેમના વાલીઓ અને મેન્ટરર્સ સાથે આત્મીયતાપૂર્વક વાતચીત કરી હતી। મુખ્યમંત્રીશ્રીએ વિદ્યાર્થીઓ સાથે સહજતાથી વાતચીત કરી, જેમાં તેમણે બાળકોના શાળા છોડવાના કારણો, પુનઃ પ્રવેશ પછીના શૈક્ષણિક અનુભવો અને ભવિષ્યની આશાઓ વિશે પૂછપરછ કરી હતી। તેમણે વિદ્યાર્થીઓને નિયમિત શાળાએ જવા, ખતપૂર્વક અભ્યાસ કરવા, આત્મવિશ્વાસ સાથે આગળ વધવા અને જીવનમાં ઉચ્ચ લક્ષ્યો પ્રાપ્ત કરવા પ્રોત્સાહિત કર્યા હતા। બનાસકાંઠાના તેનીવાડા ખાતે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે મેડીવંતા હેલ્થકેર કેમ્પસનું ભૂમિપૂજન કર્યું હતું। જીવન વિદ્યા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજિત આ કેમ્પસ આશરે 450 કરોડના ખર્ચે નિર્માણ પામશે। આ પ્રસ્તાવિત ઇન્ટિગ્રેટેડ મેડિકલ કેમ્પસમાં મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ, મેડિકલ કોલેજ અને રિસર્ચ સેન્ટરનો સમાવેશ થશે। આ પ્રોજેક્ટ ઉત્તર ગુજરાત સહિત આસપાસના જિલ્લાઓ અને પડોશી રાજ્યોના લોકોને ગુણવત્તાસભર આરોગ્ય સેવાઓ પૂરી પાડશે। બનાસકાંઠા રેન્જ પોલીસે અંબાજી પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ₹24.35 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે। આ કાર્યવાહીમાં ફોર્ચ્યુનર ગાડીમાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂ ઝડપાયો હતો। જપ્ત કરાયેલા મુદ્દામાલમાં 9,35,861 કિંમતની 3,028 બોટલ બિયર અને 15 લાખ રૂપિયા કિંમતની એક ફોર્ચ્યુનર ગાડીનો સમાવેશ થાય છે। કુલ મુદ્દામાલની કિંમત ₹24,35,861 આંકવામાં આવી રહી છે। સુઈગામ રાધનપુર સ્ટેટ હાઈવેને જોડતો રાજપુરા દુધવા ગામ વચ્ચેનો આશરે 2.65 કિલોમીટર લાંબો સિંગલ પટ્ટી રોડ અત્યંત બિસ્માર હાલતમાં છે। આ રોડનું છેલ્લા 10 વર્ષથી રિસર્ફેસિંગ કે યોગ્ય મરામત કરવામાં આવ્યું નથી, જેના કારણે વાહન ચાલકો અને સ્થાનિક ગ્રામજનોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। રોડ ઠેર ઠેર ઉખડી ગયો છે અને મોટા ખાડા પડી ગયા છે। ડામરનું તો ક્યાંય નામો નિશાન નથી અને ઉખડી ગયેલી કાંકરીઓથી વાહન ચાલકોને મુશ્કેલી પડી રહી છે। રાજપુરા ગામના લોકો માટે આ એકમાત્ર રસ્તો હોવાથી તેમની રોજિંદી અવરજવર જોખમી બની ગઈ છે। ભાબર તાલુકાના અસાણા ગામે ગત 10મીએ મોડી રાતે વૃદ્ધ પર હુમલો કરવામાં આવ્યો હતો। આ પ્રાથમિક માહિતી અનુસાર બોલાચાલી બાદ થયેલા હુમલામાં 65 વર્ષીય તખાજી સોનાજી ઠાકોરનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું। મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ભાબરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો। આ ઘટનાની જાણ થતાં પરિવારજનો અને ગામ લોકો મોટી સંખ્યામાં હોસ્પિટલમાં પહોંચ્યા હતા। પ્રાથમિક અહેવાલો અનુસાર હત્યાનો આરોપી ભાબર પોલીસ સ્ટેશનમાં હાજર થયો છે। હત્યા પાછળનું ચોક્કસ કારણ હજુ સુધી સ્પષ્ટ થયું નથી। પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે। બનાસકાંઠાના શિવરીથરા નેશનલ હાઈવે પર કાંકરેજના ડુંગરાસણ બસ સ્ટેન્ડ પાસે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો। એક કાર ટ્રેલરની પાછળ ઘૂસી જતા કારનો આગળનો ભાગ સંપૂર્ણપણે ક્ષતિગ્રસ્ત થઈ ગયો હતો। જો કે આ ગંભીર અકસ્માતમાં કાર ચાલકનો આશ્ચર્યજનક રીતે બચાવ થયો હતો। પ્રાથમિક માહિતી અનુસાર આ ઘટના ડુંગરાસણ બસ સ્ટેન્ડ નજીક બની હતી। કાર ટ્રેલરની પાછળ એટલી જોરથી અથડાઈ હતી કે તેનો આગળનો ભાગ સંપૂર્ણપણે કચડાઈ ગયો હતો, જે અકસ્માતની ભયાનકતા દર્શાવે છે। સિમકો સનલાઇટ પેન્ટ્સ, સિમકો સનલાઇટ પેન્ટ્સ કવિન સાફ્ટર મશીનથી કલર બનાવનાર, નવીન ઘરને સુશોભિત કરવા એકવાર અવશ્ય મુલાકાત લો। સિમકો સનલાઇટ પેન્ટ્સ, સિમકો સનલાઇટ પેન્ટ્સ। ભાબર શહેરમાં દર મહિને 2 દિવસ દુકાનો બંધ રાખવાનો મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો છે। મહેતા એસોસિએશનની લાંબા સમયથી ચાલી આવતી માંગણી બાદ નગરપાલિકાએ આ નિર્ણય લીધો છે। આ બંધ દર પૂનમ અને અમાસના દિવસે રહેશે। મહેતા એસોસિએશન દ્વારા ગ્રામીણ અને શહેરી વિસ્તારમાંથી આવતા કર્મચારીઓ માટે દર રવિવારે રજા રાખવાની માંગણી ઘણા વર્ષોથી કરવામાં આવી રહી હતી। આ માંગણીને નગરપાલિકાના ગુમાસ્તા ધારાના નિયમ હેઠળ
અમલમાં મૂકવા માટે પ્રયાસો ચાલુ હતા. વાવથરાદ જિલ્લા પંચાયતમાં કોંગ્રેસ પક્ષે ખેડૂતો અને સામાન્ય જનતા વિરોધી ઠરાવોનો વિરોધ કર્યો છે. રાટીલા જિલ્લા પંચાયત સદસ્ય સિદ્ધરાજસિંહ ચૌહાણે આજે મીડિયા સમક્ષ આ અંગે નિવેદન આપ્યું હતું. દિયોદર તાલુકાના મગડાલાના વતની સિદ્ધરાજસિંહ ચૌહાણે જણાવ્યું હતું કે જિલ્લા પંચાયતમાં ઉપકરના નામે વિવિધ ઠરાવો પસાર થઈ રહ્યા છે. આ ઠરાવો ખેડૂતો અને આમ જનતાના હિતોની વિરુદ્ધ છે. તેમણે રાજ્ય સરકાર સમક્ષ નવા રચાયેલા વાવથરાદ જિલ્લા માટે વિશેષ આર્થિક પેકેજ ફાળવવાની માંગ કરી. દિયોદરમાં જાહેર મુક્તિધામ ખાતે નિર્માણ પામનાર પૂનમેશ્વર મહાદેવ મંદિરના ખાતમુહૂર્ત તથા પવિત્ર શિવલિંગ સ્થાપના નિમિત્તે પૂજ્ય રમેશભાઈ શાસ્ત્રીજીના વૈદિક મંત્રોચ્ચાર વચ્ચે ભૂમિપૂજન વિધિ યોજાઈ હતી. આ પ્રસંગે આગેવાનો, દાતાશ્રીઓ, સમાજના વડીલો તેમજ મોટી સંખ્યામાં શિવભક્તો અને નગરજનોએ ઉપસ્થિત રહી ભગવાન ભોળેનાથના આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા. હિન્દુ માન્યતા મુજબ સ્મશાન ભૂમિ ભગવાન મહાદેવનું નિવાસ સ્થાન માનવામાં આવે છે. તેથી અહીં શિવલિંગની સ્થાપના સમગ્ર દિયોદર નગર માટે આધ્યાત્મિક, ધાર્મિક અને લોક કલ્યાણકારી બની રહેશે. અંબાજીમાંથી એક ચોંકાવનારો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. આ વિડીયોમાં બે નાના બાળકોને જાહેરમાં સજા આપવામાં આવી રહી હોવાનું જોવા મળે છે. આ ઘટના અંબાજી મંદિર સંચાલિત દિવાળીબા ભવનની હોવાનું સોશિયલ મીડિયામાં દાવો કરવામાં આવી રહ્યો છે. જો કે આ વિડીયોની સ્વતંત્ર પુષ્ટિ હજુ સુધી થઈ શકી નથી. મળતી માહિતી મુજબ બે બાળકો ભોજનાલય નજીક આવેલા સ્ટાફ ક્વાર્ટર્સમાં ઘૂસ્યા હોવાના આક્ષેપ બાદ તેમણે જાહેરમાં સજા આપવામાં આવી રહી હોવાનું સામે આવ્યું છે. આ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં હાલ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. મહેસાણા પંથકના જોટાણા તાલુકાના સિડોસણા ગામે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો. વન વિભાગ દ્વારા ગ્રામ પંચાયત ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં 3200 વૃક્ષો રોપવામાં આવ્યા હતા. આ પ્રસંગે રિટાયર્ડ આઈજી શ્રી આર.બી. બ્રહ્મભટ્ટ તેમજ ગૌતમ બ્રહ્મભટ્ટ, સરપંચ શ્રી હાર્દિકભાઈ બારોટ સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.